મારું નામ અદિતિ ત્રિવેદી. આ પુસ્તક મેં લખી છે, જેનું નામ નંદિની છે. આ પુસ્તક મેં એક સ્ત્રી ઉપર લખી છે. એક સ્ત્રીની કહાની છે, જે એના સંસારને કેવી રીતે સંભાળે છે, એના સંબંધો એના માતા પિતા સાથે, એના સાસુ સસરા સાથે, એના બાળકો સાથે કેવા છે, એ કેવી રીતે ઘરની જવાબદારીઓ અને બહારની જવાબદારીઓને નિભાવે છે, એની પર મેં આ પુસ્તક લખી છે. આ પુસ્તક લખવાનો મારો હેતુ એ છે, એકચ્યુઅલી હું તમને કહું કે આ પુસ્તકમાં કોઈ જ મેં નેગેટિવ વસ્તુ નથી લખી. જનરલી સાંસારિક વાર્તાઓ હોય તેમાં કલેશ હોય, કકળાટ હોય, ઝઘડા હોય, પરંતુ મેં આમાંનું કશું જ આ પુસ્તકમાં વર્ણન નથી કર્યું. મેં આ પુસ્તકમાં પ્રેમ, લાગણી, સંવેદના અને વડીલો પ્રત્યેનો માન સન્માનને વર્ણન કર્યું છે. મેં આ પુસ્તકમાં એક ઘણી સુંદર સ્તુતિ લખી છે, પ્રાર્થના લખી છે. મારા પુસ્તક લખવાનો હેતુ એવો હતો કે આ સમાજમાં આવા પરિવારો છે અને સમાજમાં અત્યારના આવા જ પુસ્તકોની જરૂર છે. સાચું જોઈએ તો આપણે ઝઘડા કકડાટને વાંચવું હોય તો બધી બહુ સિરિયલો જોવા મળશે, જેમાં આપણે જોઈ શકીએ ક્રાઇમ પણ એટલા થાય છે. એટલે મને એવું હતું કે હું કોઈ પોઝિટિવ પુસ્તક લખું, જેનાથી લોકોની એવી સમજમાં આવે કે આવી રીતે સંબંધો જીવવા જોઈએ. એ હિસાબે મેં આ પુસ્તક નંદિની નામની આ પુસ્તકને મેં વર્ણન કર્યું છે. હું એકચ્યુઅલી નાની નાની કવિતાઓ પહેલેથી લખતી હતી. તમે મારા ફેસબુક પેજ પર અદિતિ ત્રિવેદી કરીને મારું ફેસબુક પેજ છે. આ બુકમાં પણ મારા ફેસબુક પેજ વિશે મેં વિચાર કર્યો છે. કવિતાઓ તો હું લખતી જ હતી, પરંતુ મને આ પુસ્તક મારું પહેલું પુસ્તક છે, જે મેં એઝ અ નવલકથા, નાની શોર્ટ સ્ટોરી તરીકે લખ્યું છે. હા, હું અત્યારના બીજું પુસ્તક લખી રહી છું. એ પણ ઘણી સુંદર વાર્તા છે. અને મારા હસબન્ડ પણ નેક્સ્ટ યર બીજું એક પુસ્તક અમે વિમોચન કરીશું. 2 પુસ્તક વિમોચન કરવાનો મારો નેક્સ્ટ યર પ્લાન છે.